ધૂંધળો દુઃખ ભંજનો એને સદાય રાખે ટેક. એવા પ્રથમ શમર્ય રે ગોલા ગૌરી પુત્ર ગણેશ. પણ રહી ધૂંધળો દુઃખ ભંજનો અને સદાય રાખે ટેક. એવા પ્રથમ સમર્ય રે ગોલા ગૌરી પુત્ર ગણેશ. પણ રહી માર રિદ્ધિ તે સિદ્ધિ તે યશ ના નિધિ તે વંશ में वृद्धि તે ભાગના की हो तई ज्ञान दे जीत में ध्यान दे अभय वरदान दे सबुरानी गोज रही अभय वरदान दे सबुरानी गोज रही अभय वरदान दे सबुरानी दुख को दूरी कर सुख भरपूरी करे असत पूरी करे दास जानी एवं जगवर जीत दे माँ भवानी गोजी जगवर जीत दे हे माँ भवानी गोजी जगवर जीत दे माँ भवानी. तो આજના લોક સંગીતના લોક ડાયરાના કલાકારમાં આપ સૌનું માહિતી અને પ્રસારણ ખાતે વલસાડ દ્વારા આપ સૌનું સ્વાગત કરું છું. મારું નામ છે જીવન મસરાણી. ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું. ગુજરાતી ફિલ્મનો હીરો છું. ભૂરાભાઈ મેટ્રિક ફેલ હાલ ગોરી ભાગી જઈએ સૂરજ કિરણ ત્યાં સુધી ચૂપ રહીશ ભાગો અમદાવાદ અને મારું ગામ મારું શહેર. અને આવતા મહિને બનવા જઈ રહી છે મારી એક સરસ મજાની પિક્ચર કોમેડી પિક્ચર ખાટી ખીચડી ને મીઠી છાશ. ઓકે બાળકો. અને આપણી વચ્ચે ભાઈ શ્રી સુકાભાઈ નીલમબેન બિપિનભાઈ સરપંચ સાહેબની હાજરીમાં આપ સૌનો લોક ડાયરામાં લોક સંગીતના કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ ખાસ સ્વાગત કરું છું. અને તમને જેટલી બને તેટલી અમે મોજ કરાવવા જઈ રહ્યા છીએ. તો ભાઈ શ્રી સુકાભાઈને વિનંતી કરીએ કે ચાલો એમના વચમાં એમની વાણીમાં આપણે એમની પાસે લોકગીત અને ભજન સાંભળીએ. ભાઈ શ્રી સુકાભાઈ. સતગુરુ ગુણપતિ શારદા તણે નમન કરવા નાઠા એજી સરણે જાશો સુખ જન આપશે એ પુરે રે હૃદયમિયા રામ રામ રટતે રહો એ ધરી રાખો મનમાં ધીર કોઈ દિવસ આવીને તમારા કાર્ય સુધારશે હે કૃપા રે સિંધુર ભૂમિ પેલા સમયે સ્વામી તમને સુધારા સીધી ના યાદવાન મારા દેવતા મેર કરો ને મારા તારે કહીએ જેના પાર્વતી રે સ્વામી તમને માતારે કહીએ જેના સ્વામી તમને વિધિ સીધી ના યાદવાન મારા દેવતા મેર કરો ને મહારાજ
કરણસિંહની વિનતી રે સ્વામી તમને સ્વામી તમને ભક્તોની વારે તમે આવજો મેર કરો ને મહારાજ મેર કરો ને મહારાજ હેલો બાળકો વૈષ્ણવભાઈ ગણપતિ વંદના સાથે બહુ સરસ એમની વંદના સ્તુતિમાં ભજન ગાયું અને બીજી એક નાની સરખી વાત બાળકો તમે બધા ભણો છો ને હા કે ના ભણો છો? અચ્છા તો હું બધા તમને એક બહુ સરસ એક વાત બોલાવું બધા બોલશો ને બોલાવો ગુજરાતી બોલાવો કે ઇંગ્લિશમાં બોલાવો ગુજરાતીમાં બોલાવો કે ઇંગ્લિશમાં બોલાવો તમને ઇંગ્લિશ આવડે તો બોલો કે હે ને ચલો એકી સાથે ચલો હું જે બોલાવું બધા બોલશો બરાબર ને ચલો ભણતર એક ફૂલ છે બોલો ભણતર એક ફૂલ છે બોલો ફૂલ ના લેવું એ ભૂલ છે ફૂલમાં જે મશગુલ નથી તેની જિંદગી ધૂળ છે કેવું લાગ્યું કાચી કાચી ખીચડી જેવું લાગ્યું ને હું હા કાચી તો ખીચડી ખવાય પેટમાં દુખે ન ખવાય તો ભાઈ સુકાભાઈની વિનંતી કરીએ કે બહુ સરસ તમારી વચ્ચે આપણી વચ્ચે શિવાજી આપણી વચ્ચે શહીદ ભગતસિંહ આપણી વચ્ચે ગાંધીજી આપણી વચ્ચે કોણ સ્વામી વિવેકાનંદજી હા આવું એક સરસ મજાનું નાનું સરખું ગીત અને પેલી ચારણ કન્યા ગીતની એક કવિતા આવતી હતી હા અત્યારે તો કદાચ આવે કે ના ખબર નથી પણ ચારણ કન્યાની ગીતની બહુ સરસ એક ગીત હતું ઝવેરચંદ મેઘાણીનું તો એ ગીતની શબ્દો લોકગીત ભજનો તમારી વચ્ચે રજૂ કરે ભાઈ શ્રી સુકાભાઈ સરપંચ સાહેબની હાજરી હોય અને આવો સંસ્કૃતિનો કાર્યક્રમ એવા અમારા ઉમરીના દીદા જાદુગર સાહેબ આવા સૌને સારા વિચારો આપે ત્યારે બાળી ભોળી ચારણ કન્યા ચૌદ વર્ષ ચારણ કન્યા
એક કવિતા જેવી હતી બાળકો કે આખી ચોપડીમાં એક પાનું આપણે જો બીજું પાનું આખી એવડી મોટી કવિતાની જાણ પણ ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ રીતે આ કવિતાને વર્ણવી હતી 14 રચે ચારણ કર્યા અને ભાઈ ભાઈની વિનંતી કરીએ કે આપણા ગાંધીજી શહીદ ભગતસિંહ સ્વામી ગાંધીની એક બહુ સરસ નાની સરખી બે ચાર લીટીઓમાં સરસ મજાનું એક ગીત છે તો આપની વચ્ચે રજૂ કરે છે ભાઈ જેને આપણા દેશના એવા ભગતસિંહ શિવાજી જેના દેશ માટે જેને બલિદાન આપ્યું છે એને યાદ કરવાનું મન થાય ક્યારે પાઘડી વાળા પાઘડી વાળા
सतगुरु देव की जय, कृष्ण कन्हैया लाल की जय, जय अम्बे मात की जय। छटकी रे मारा माखन दी मत के ओ गोपी छटकी रे मारा माखन दी मत के ओ गोपी
હેલો બાળકો, હેલો, તો બધા દેખાય છે? એક નહીં, ચાલશે ચાલશે ચાલશે. બધા દેખાય છે ને? અચ્છા, હવે તમને મારી ઓળખાણ આપી દઉં, બરાબર? મારું નામ ધીમત મસરાણી. મારો જન્મ નાનપણમાં એક ગોદડીમાં થયેલો, બરાબર? અને મારી એકને એક ધર્મપત્ની છે, એકને એક બૈરી છે. હા, અને મેં એક જ વાર લગ્ન કરેલા છે. કેટલી વાર? એક વાર. મારા બે નાના છોકરા છે, એના બી એક જ વાર જન્મ થયેલો, બરાબર? એ પણ નાની ગોદડીમાં થયેલો. અને મારી બૈરી એટલે કે મારી ઘરવાળી ચાઇનાથી લાવેલો. ક્યાંથી લાવેલો? ચાઇનાથી. ઉંદરનું અથાણું, સાપનું અથાણું, ગરોળનું અથાણું ત્યાંથી મંગાવે, ચાઇનાથી. મકોડા અને વાંદા તો પકડી પકડીને ઘરમાંથી ખાઈ જાય. બોડાય છે, શાકભાજી દીકરી લાવે જ ઘરમાં. બોડાય છે. પાછી એટલી બધી કારી કે રસ્તા પર કે કોઈ લગ્ન કરવા, કોઈ લગ્ન પ્રસંગમાં ગયેલો હોય રાતે, તો ભાઈ તમારી ઘરવાળી કાં છે? તો બાજુમાં આપણે કોઈ દેખાય નહીં. એટલી કારી. હસો જે છે તે છે. હું લાવ ફોટો બતાવું મોબાઈલમાં, પછી બતાવું. અને બીજી એક વાત નાની સરખી કે તમારી વચ્ચે તમારે હસવું છે? હસવું છે, હા કે ના? તો છે ને, એક સ્કૂલમાં ગયો તો હું અહીંથી ઉમરગામના. તો એક છોકરાને પૂછ્યું કે દીકરા તારું નામ શું? તો છોકરાએ મને જવાબ આપ્યો તો હસીને ગાંડા થઈ જાય એવો. એને મને શું જવાબ આપ્યો ખબર? હે સાહેબ, સાહેબ મારું નામ છે ને, મારું નામ લમે છે. હું છે ને સાહેબ, હું છે ને હે તે ચોથા ધોરણમાં ભણું ને. તું મોટો થઈને શું બનવાનું? સાહેબ મોટો થઈને, સાહેબ સાહેબ મોટો થઈને હું પપ્પા બનવાનો. કેવા વિચાર. પછી એક મારી બાજુમાં એક મનીષા બેન. કોણ રે? એને ઘરે નાનું બિલાડીનું બચ્ચું હતું. શું હતું? બિલાડીનું. પોરમાં ઠંડા પાણીથી નવડાવતા. શાંતિ નવડાવતા હતા. પાછળ લાઈટ બોય સાબુથી નવડાવતા. શાંતિ નવડાવતા હતા. મેં કીધું મનીષાબેન આ બિલાડીના બચ્ચાને ઠંડા પાણી લાઈટ બોય સાબુથી નવડાવવાનો મજા મને કે જાદુ કરશે. તમે તમારું કામ કરો. પેલા મનીષાબેન મને ખીજાય એટલે હું ત્યાંથી જતો રહ્યો. 1 વાગે પાછો આવ્યો. 1 વાગે પાછો એટલે મેં મનીષાબેનને કીધું કે મનીષાબેન જરાક મને પેલું બિલાડીનું બચ્ચું આપો તો, જરાક મારે દૂધ પીવડાવવું છે, જરાક રોટલી ખવડાવી છે. મને હું કીધું ખબર? મને હું કીધું તો 11 વાગે મરી ગયો. મેં કીધું મરી જાય ને ઠંડા પાણી લાઈટ બોય સાબુથી નવડાવે તો. ના એટલે નહીં મર્યું. ઠંડા પાણી નવડાવે તો બી નહીં મર્યું. લાઈટ બોય સાબુથી નવડાવે તો બી નહીં મર્યું. ઠંડા પાણીમાં બિલાડી બચ્ચું બહાર કાઢ્યું. બહાર કાઢી પછી મેં નીચે આવ્યું, મરી ગયું. ઘણી વસ્તુ એવી છે બાળકો, આપણે નથી નીચોવી છતાં પણ નીચોવા જઈ રહ્યા છે. તમને ટીચરો સાહેબ લોકો એમ કીધું કાલે પેલી કવિતા ને પાઠ વાંચીને આવો. આપણે વાંચીને જઈએ નહીં. હા પણ કાલે કીધું કે પરીક્ષા છે, હા વાંચીને આપણે વાંચીને જઈએ નહીં. ગુડ. પહેલા નંબર પાસ થઈ જાય. ઓકે. અચ્છા બાળકો, મુદ્દાની વાત પર આવું છું હવે. સાહેબ બહુ જ મુદ્દાની વાત પર આવું છું કે તમારી ઘરે બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, કદાચ કોટડિયા, કદાચ વિસ્કી, કદાચ બિયર, આ વસ્તુ પીવાય છે, હા કે ના? જોજો હવે ના પાડી છે. હવે એનો આનો જવાબ લાવું. પહેલી વસ્તુ કે પહેલા 1 રૂપિયાનું એક વિમલ મળતું હતું, પછી બંધ થઈ ગયું. 2 રૂપિયાનું એક મળતું થઈ ગયું. પછી 1 રૂપિયાનું એક વિમલ બંધ થઈ ગયું. પછી પાછું ચાલુ થયું. સાહેબ ચાલુ થયું, સરકારે 14 ને 15 પાછું ચાલુ કર્યું. એટલે ગુટકા છૂટું પડ્યું અને પેલી ચટણી છૂટી પડી. ખાવા તો પાછું હાથે નાથી ભેગું કર્યું, હે ને? હવે કેટલા રૂપિયાનું મળે એ વિમલ? કેટલા રૂપિયાનું મળે? કેટલા રૂપિયાનું મળે? તમને ક્યાંથી ખબર? તમને ક્યાંથી ખબર કે તમે લાવી આપો મમ્મી, તમારા પપ્પાને, દાદાને કે દાદીને કે ભાઈને, બરાબર ને? આ વસ્તુ લાવી આપવાની નહીં. જે હાથે તમે લાવી આપો તે હાથે તમે લેસન કરો, તે હાથે તમે વાંચવા બેસો. તમને યાદ રહે ખરું? નહીં. અને બીજી વાત કે કદાચ બીડી પીતા હોય તમારા પપ્પા કે દાદા, કેમ બીડી પીવે? આમ જ બીડી, સિગરેટ આમ સ્ટાઇલ ના, હે ને? પણ બાળકો પ્લીઝ
હું મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું. આ બીડી ને સિગરેટ એવી વસ્તુ છે કે તમે ન પીતા હોય ને છતાં પણ તમને કેન્સર થાય. કેમ કે તમારા ઘરમાં બીડી સિગરેટનો ધુમાડો આજુબાજુ ફેલાય છે. કાન, આંખ, નાક વડે તમારા શરીરમાં જાય છે. એ લોકો ધુમાડો બહાર ફેંકી દે છે. કોઈ તમારા પપ્પાએ કે દાદાએ તમને એમ કીધું ખરું કે મને આજ તો બીડી બહુ મીઠી લાગી, હા મને તો આજે સિગરેટ ખાટી મીઠી ચોકલેટ જેવી લાગી? નહીં, હે ને? એ હંમેશા ધુમાડો આપણા ઘરમાં ફરે ને આપણને કેન્સર થાય. બીજી વાત ખાસ તો કે તમે બધા પેલા આથેલા બોર ખાવ છો. આથેલા બોર આવે ને, હે ને? 1 રૂપિયાનું કે 2 રૂપિયાનું પડીકું મળે, બરાબર ને? તો 1 રૂપિયા ને 2 રૂપિયાનું જે આથેલું પડીકું મળે, હા, તેમાં તમને આ લોકો આથેલા બોર તમે કોઈ સાહેબને કે ટીચરને આપજો એટલે અંદરથી ખોલી તમને સફેદ અને લાલ જીવડા બતાવશે. બહુ સરસ લાગે, ખાટા મીઠા, હે ને? પાછું બોર કુટકે કુરકુટે આમ કરી ચાટીને ખાય પાછા ચમચી. હે, વાટેલા જીવડા તમને હાથે ને હાથે આપે છે. હા, આ વસ્તુ ખાવાની નહીં. ચિકગમ કેટલાને બહુ ભાવે? ચિકગમ હાથ ઊંચો કરો તો જરા. ચિકગમ જો આખો હાથ ઊંચો કરે તેને 2 ચિકગમ આપવાની, અડધો હાથ ઊંચો કરે તેને 3 આપવાની. ચિકગમ કેટલાને બહુ ભાવે? બધાને ભાવે ને, હે ને? એમાંથી બને ચિકગમ? શેમાંથી બને ચિકગમ? શેમાંથી બને? શેમાંથી બનો? શેમાંથી બને? હા, ડુક્કરની ચરબીમાંથી બને. લોકોને ખબર છતાં પણ તમે ચિકગમ ખાય પાછા ખેંચે આમ કરીને, હે ને? પાછો એનો ફૂક્કો બનાવે. એ ફુગ્ગો જો કદાચ તમારા મોઢામાં ફૂટી ગયો ને, હે ને, તો પેલા ડુક્કરને કાપે ત્યાં તમને કાપી નાખવા પડશે, હે ને? ચિકગમ ખાવાની નહીં. પાછા સાહેબ એ ડુક્કરનું નામ રાખેલું ખબર છે? ડુક્કરનું નામ સેન્ટો ફ્રેશ રાખેલું, હે ને? હે ને? હા, પાછા ચિકગમ ખાવ. સારી વસ્તુ ખાવ તમે. ગુલ્ફી છે, હા, પણ કેવી? સારા માની 5 રૂપિયાની કેન્ડી, સારા માની. ચણા ખાવ ગરમ ગરમ, હા, સારી ચોકલેટ ખાવ કેડબરી. 1 રૂપિયા કે 2 રૂપિયાનો તો પાર્લેજીના પેકેટ, આવી સારી વસ્તુ ખાવ. હા, ફરીથી આપ સૌએ એક નાના કલાકારને તમારા હૃદયમાં સમાવી લીધો કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરજો. અને બીજી એક ખાસ વાત, તમારે જાદુ જોવું છે? જાદુ જોવું છે તો કોણ એક દીકરો ઉપર આવે મારી પાસે? એક જણ ઉપર આવતા રહે જલ્દી પ્લીઝ. जादूगर हाथ में जो लाकड़ी हो तो जादूगर कहवाय, है ना? लेने को गया था लकड़ी, हाथ में आ गया एक छोटा सा रुमाल. 1 2 3 and 4. आ लाकड़ी साहब ने आपी जाओ. मारी मारी धूल एक बहुत सरस मारी પાસે ફૂલ છે. શું છે? ફૂલ. સાહેબ આ બાળકો પાસે તમને હસાવો. દીકરા તારું નામ શું દીકરા? હરી બોલ. આકાંશી. अच्छा पप्पा पप्पा जयसुखભાઈ. पप्पा नाम કેમ નહીં બોલે? ટીચર ના પાડે પપ્પા ના બોલવાની. अच्छा અટક શું દીકરા? અટક આખું નામ બોલ બચ્ચા. આખું બોલ દીકરા. આખું નામ બોલ. ઓકે. અને તું મોટેથી શું બનવાની? શું બનવાની? નહીં ખબર. अच्छा ઓકે ડન. મારી પાસે એક ફૂલ છે. કેવા કલરનું ફૂલ છે? કેવા કલરનું ફૂલ છે? લાલ કે રેડ? लाल के तो रेड है. अच्छा 1 2 3 and 4. अच्छा 1 2 3 and गाती. 1 નથી આત્મા ફૂલ કે નથી આત્મા ફૂલ નથી મારે તો બાયમાં ફૂલ. હા 1 2 3 4 5 6 7 8. તો બંને બેસી હતી. બંને બેસી. હવે બીજા છોકરા મોટો મોટો એક છોકરી આવો દીકરા. એક છોકરી આવો. હેલો હેલો. તારું નામ શું દીકરા? આખું બોલો. કે તારા પપ્પાનું નામ નહીં બોલે? સાહેબ મારે ખીજાય. દીકરા આખું નામ બોલો. આખું નામ બોલો. अच्छा તારું નામ? મારું નામ આસ્થાબેન જયસુખભાઈ ધંધુકિયા. अच्छा કયા ધોરણમાં ભણો છો? ત્રીજા. ત્રીજા ધોરણમાં ભણો. જોરદાર તાળી આપી દો, જોરદાર. અને તો મોટી બનવાની. શિક્ષક બનવાની. જોરદાર તાળી આપી દો. અને મમ્મીથી બીવે કે પપ્પાથી બીવે? પપ્પાથી બીવે. જોરદાર તાળી આપી દો, જોરદાર જોરદાર. હા મમ્મી કોનાથી બીવે? પપ્પાથી. આશા બોલું તો જોરદાર તાળી આપી દો.
અચ્છા તો બંને બાળકોને આપણે બકરી દૂધ પાવાના. શેનું દૂધ પાવાના? બકરી દૂધ. અચ્છા તમારા બધાના દાંત કેટલા? તમારા બધા દાંત કેટલા? 32. અચ્છા બકરીના દાંત કેટલા? બે બકરીના દાંત. એક મારી બીજીનો હશે. હવે તો ચોપડીમાં નહીં આવડું અવકાશ સવારી ગયા એમાં. અચ્છા કેટલાની ઘરે બકરી છે? હાથ ઊંચો કરો. બકરી કેટલાની ઘરે છે? હાથ ઊંચો કરો જલ્દી. છે કે નથી? જો કોઈ રસ્તા પર બકરી જતી હોય ને જોજો એમ કરીને દાંત ગણી લેજો. કાલ મને ફોન કરજો. જોરદાર તાળી સાથે બંને બાળકો વધાવી લો. આપણે બહુ સરસ બકરીને દૂધ પાવાના બને. 1 2 તાળી આપો બંને બાળકોને. 2 3 4 5 6 7 8 9 10 11 પાછું ખાલી બંધ કર ખાલી 1 2 મોડું ખોલો દીકરા. બંધ કરો મોડું બંધ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 મોડું સાફ. अच्छा તમારું નામ શું? પટેલ સેવાની કુમારી શંકરલાલ. અચ્છા મારી પાસે એક ડાયરી છે, કોરી છે સાહેબ. આખી ડાયરી કોરી. આ જોજો બંને બાજુથી ડાયરી કોરી છે, આ બાજુથી બી ડાયરી કોરી. આ કોનું ચિત્ર છે? છોટા ભીમ. આ કોનું ચિત્ર છે? છોટા ભીમ. આ કોનું ચિત્ર છે? છોટા ભીમ. છોટા ભીમની ઉંમર કેટલી? છોટા ભીમ એટલે છોટા ભીમ મોટો થાય. અચ્છા બેન આખી ડાયરી કોરી ફરી બતાવું છું. આ બાજુથી કોરી અને આ બાજુથી બી કોરી. બરાબર બેન? આ ડાયરી પર ફૂંક મારો. નહીં બેનને મેં એમ કીધું કે આ ડાયરી પર તમે ફૂંક મારો તો બેને હું કર્યું ખબર? હાથ ફૂંકી. બેન મેં તમને ફૂંક મારવા કે થૂકવાની કહ્યું? બેનને હું કહ્યું? આપણે શું કહ્યું? બેને કહ્યું ફૂંક માર. હાથ ફૂંકી શું કરાય? બેને ફૂંક મારી ને સાહેબ તો આખી ડાયરી 2000 નોટી બની. શું બની ગયું? શું બની ગયો? હવે કાલથી તમારે સ્કૂલ કાલથી સ્કૂલ આવવાનું નહીં. હવે એક ડાયરી લેવાની અને ફૂંક મારો બે જવાનું. અચ્છા ચાલો હવે તમે બધા ફૂંક મારો. ડાયરી પર ફૂંક મારો. ચાલો બધા. અરે તમને મેં એમ કીધું કે આ ડાયરી પર ફૂંક મારો. તમે બધા મને હું ફૂંક મારે. તમને એવું કીધું ડાયરી પર ફૂંક મારવા કીધી ને તો મને હું ફૂંક માર. તો દાદીને અચ્છા સાહેબ આ લોકો બધા ફૂંક મારી એટલે ડાયરી પાછી કોરી થઈ ગઈ. આ બાજુ બધા તો પણ કોરી ડાયરી અને આ બાજુ બી કોરી ડાયરી. આ બેને કેટલી ફૂંક મારી? મારી પાસે એક બહુ સરસ દોરી છે. શું છે? દોરી. અચ્છા આપણે મૂછવાળો નાગ બનાવવાનો. શું બનાવવાના? હા એક વાત કરી અંધશ્રદ્ધા જનજાગૃતિની વાત કરી દઉં. ગામના બાળકો બેઠા છે, સરપંચ સાહેબ બેઠા છે. સરપંચ સાહેબ એક નાની સરખી વાત એવી છે કે કદાચ ભગત ભુવા બાવા ધોતરા સાધુ મહાત્મા મદારી કાં તો હાથમાંથી કંકુ કાઢે કાં તો હાથમાંથી રાખ કાઢે. બે જ વસ્તુ બહાર કાઢે. કોઈ તમને એમ કીધું ખરું કોઈ સાધુ મહાત્મા મદારી કે અત્યારે પાવભાજીનો મસાલો કાઢજો ઘરે ગઈને પાવભાજી બનાવજે? ના નીકળે. હા કાં તો કંકુ નીકળે કાં તો રાખ નીકળે. કોઈ બી સાધુ મહાત્મા મદારી એમ કીધું ખરું કે અત્યારે હું રાઈ કાઢું છું ઘરે ગઈને ખમણ વગાડજે? ના નીકળે. બે જ વસ્તુ નીકળે, કાં તો કંકુ નીકળે કાં તો રાખ નીકળે. હજુ પણ કેટલા એવા વિદ્યાર્થીઓ છે એના મા બાપો એવા છે કે હજુ પણ ડામ દેવડાવવા જાય. સાચી ખોટી વાત? હા પછી દશા શું થાય? અને બીજું કે ભગત બાદ પીછી મરાવા જાય. શા માટે? હવે તમે એક બટન દબાવો ને એટલે તમારું શરીરમાં ક્યાં રોગ છે તમને ખબર પડી જાય છે. અટકી જાઓ. આ સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતની વાતો સાથે બેટી બચાવો અભિયાન સાથે એક નાની સરખી વાતને તમે તમારા હૃદયમાં સંભાળી તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અંધશ્રદ્ધા જનજાગૃતિની વાતો સાથે આપણે સફેદ એક સરસ મજાનો નાગ બનાવવાના. મૂછવાળો. કેવો? મૂછવાળો. બરાબર? કેટલા મૂછવાળો નાગ જોયેલો? હાથ ઊંચો કરો. મૂછવાળો સાપ. શું બોલે? સફેદ નાગ નહીં જોયેલો ને? અચ્છા ચાલો તો 1 2 3 જો ઊભા ન થતા. હા નહીં તો છોડી મૂકા. બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બાળકો એનો આવા જો સાપ મૂછવાળા નાગને સાપ હું બનાવતો હોતે તો લોકો મને સફેદ શંકર ભગવાન તરીકે પૂજા કરતા હોતે.
હા આવું ન બને અને મારા સફેદ સફેદ પાર્વતી માતા હોતે સફેદ સફેદ મારા ગણપતિ દાદા હોતે હોતે તો થેન્ક યુ બાળકો આવું ન બને કાં તો ફૂલ બને કાં તો લાકડી બને બહુ સરસ મોટા પ્રોગ્રામો કરું છું અને કોઈક વાર એવો સારો સમય હશે ને તો મારો દીકરો છે એકને એક 10મા ધોરણમાં ભણે છે તો એ પંખો ફરે ને પંખો તેની આરપાર બહાર નીકળે કાચની આરપાર બહાર નીકળે વેલ ઓફ જાપારામ કરીને પબ્લિકની વચ્ચે ઉભો રહે ને તો પબ્લિકમાંથી ગુમ થઈ જાય પાછો હા ભાલાની આરપાર બહાર નીકળે કોઈક વાર સારો સમય હશે તમારી વચ્ચે હું 100% લાવીશ હવે તમે શું ગાવાના हेलो तो बेन से नीलम बेटे विनती करिए एक सरस मजानो देशभक्ति गीत ये मेरे वतन के लोगों हाँ नानो सर तो सरस मजानो તમારી વચ્ચે રજૂ કરેલ તમામ કલાકારોને તમે તમારા હૃદયમાં સમાવી લીધા બદલ ખૂબ ખૂબ આભાર કાલથી ખરાબ વસ્તુ ખાવાની હા અને બીજી એક વાત કે કેરી જમરો બદામ કાકડી આ વસ્તુ હંમેશા ધોઈને ખાવાની ઓકે હા અને ચોકલેટના કાગળિયા આરામ કરી ખાઈને ફેંકી નહીં દેવાના કાગળિયું ખિસ્સામાં નાખીને ડબ્બામાં નાખવાનું પાક્કું બરાબર ઓકે तुम खूब ये शुभ दिन है हम सबका लहरा लो तिरंगा प्यारा पर मत भूलो सीमा पर वीरों ने प्राण गंवाए कुछ याद उन्हें भी कर लो कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए जो लौट के घर ना आए ए मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी ए मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद उनकी जरा याद करो कुर्बानी ચાર છોકરા सब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी
जरा याद करो कुर्बान ऐने वतन से लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए उनकी जरा याद करो कुर्बान तुम भूल न जाओ उनको इसलिए सुनो ये कहानी जो शहीद हुए कुर्बानी जय हिंद जय हिंद जय हिंद की सेना जय हिंद की सेना जय हिंद जय हिंद બાળકો મજા આવી ગઈ સાહેબને બોલો હા હા સાહેબ બે શબ્દ આભાર આભાર તો માઈક આપી જા ઘરે ઉભા થા સાહેબને આપો આભાર